હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.3ના ક્વેશ્ચન નંબર 1 to 11 કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે ક્વેશ્ચન 12 કરી રહ્યા છીએ. ક્વેશ્ચન 12 છે ઇન્ટિગ્રેશન ઓફ સાઇન સ્ક્વેર એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ. હવે ગયા વખતે હું એક હિન્ટ બોલી હતી, તમે એ ટ્રીક નોટ ડાઉન કરી હશે તમારી ડાયરીમાં, કે છેદમાં જ્યારે 1 પ્લસ કોસ એક્સ, 1 માઇનસ કોસ એક્સ, 1 પ્લસ સાઇન એક્સ કે 1 માઇનસ સાઇન એક્સ હોય તો ધ બેસ્ટ વે છે કે તમે આની કરડી લઈ લેશો. એટલે આ 1 પ્લસ કોસ એક્સ છે, એનું ઓપોઝિટ ટર્મ 1 માઇનસ કોસ એક્સ, તમે એના વડે અંશ અને છેદને ગુણી લેશો. તો સાઇન સ્ક્વેર એક્સ 1 પ્લસ કોસ એક્સ, અંશ અને છેદને 1 માઇનસ કોસ એક્સ વડે ગુણી લો. આમ કરવાથી તમારું કામ ઇઝી થઈ જશે. જ્યારે પણ આવી રીતે છેદની અંદર 1 પ્લસ કોસ એક્સ, 1 માઇનસ કોસ એક્સ હોય, 1 પ્લસ સાઇન એક્સ કે 1 માઇનસ સાઇન એક્સ હોય તો આ બેસ્ટ વે છે. હવે અહીંયા એ પ્લસ બી, એ માઇનસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. ઓકે, હવે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ આપણે ગઈકાલે લખ્યું હતું, આવ્યું કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 આ કોસ સ્ક્વેર એક્સ આ બાજુ લઈ જાય તો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ. તો છેદમાં બની ગયું સાઇન સ્ક્વેર એક્સ, ઉપર તો સાઇન સ્ક્વેર એક્સ છે જ, એની બાજુમાં 1 માઇનસ કોસ એક્સ. આ બંને ઉડી ગયા. જુઓ તમારો દાખલો કેટલો ઈઝી બની ગયો. ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ નું તમારે સંકલન કરવું રહ્યું. ઓકે, 1 નું સંકલન, 1 કોનું વિકલન છે? કોનું વિકલન કરવાથી 1 મળે છે? તો કે x નું. તો 1 નું સંકલન x માઇનસ cos x નું સંકલન, cos x કોનું વિકલન કરવાથી મળે છે? તો કે sin x નું. તો sin x પ્લસ c. તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો, x માઇનસ sin x પ્લસ c. હવે સ્ટુડન્ટ આવું ન કરવું હોત તો તમે આમ પણ કરી શકત, 1 પ્લસ કોસ એક્સ ની જે છે સાઇન સ્ક્વેર એક્સ ને તમે લખી નાખત 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ બરાબર સાઇન સ્ક્વેર એક્સ લખાય. નીચે 1 પ્લસ કોસ એક્સ છે, આપણે જોવાથી જ ખબર પડી ગઈ. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી. તો એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી upon 1 પ્લસ કોસ એક્સ. 1 પ્લસ કોસ એક્સ પૂરું ટર્મ કેન્સલ થઈ જાય ને પેલું ગુણાકારમાં છે, તો ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ કોસ એક્સ. 1 નું સંકલન x માઇનસ કોસ એક્સ નું સંકલન sin x પ્લસ c. જો તમારો આન્સર સેમ આન્સર આવી ગયો. તો તમે કોઈ પણ રીતે ગણી શકો સ્ટુડન્ટ, પણ બેસ્ટ થિંગ છે કે તમને ફોર્મ્યુલા આવડવી જોઈએ. જો ફોર્મ્યુલા ના આવડતી હોય તો કામ શક્ય નથી. તો સૌથી પહેલા તમે ફોર્મ્યુલા યાદ કરી લેશો અને પછી જ દાખલા ગણશો. વિડીયો પોઝ કરીને જરા લખી લેશો. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ cos 2x માઇનસ cos 2 આલ્ફા અપોન cos x માઇનસ cos આલ્ફા dx. હવે સ્ટુડન્ટ જોઈ શકો, અહીંયા ખૂણો છે 2x છે, અહીંયા 2 આલ્ફા છે, જ્યારે અહીંયા x છે, અહીંયા આલ્ફા છે. તો શું હું આ 2x ને x માં કન્વર્ટ કરી શકું, x એંગલમાં કન્વર્ટ કરી શકું? તો કે cos 2x ની તમારી પાસે ફોર્મ્યુલા છે. શું છે ફોર્મ્યુલા? અહીંયા જો આપણે લખી હતી cos 2x ઇઝ ઇક્વલ ટુ શું બનશે?
cos square x minus 1. cos 2x બરાબર 2 cos square x minus 1. તો અહીંયા હું લખી દઈશ 2 cos square x minus 1. એવી જ રીતે cos 2 alpha ની બનશે 2 cos square alpha minus 1. dx upon cos x minus cos alpha. બ્રેકેટ ઓપન કરીએ તો આ -1 અને આ માઇનસ માઇનસ +1 કટ થઈ જશે અને તમારી પાસે આવશે 2 cos square x એક સ્ટેપ વધારે લખો -2 cos square alpha minus minus +1 upon cos x minus cos alpha. +1 -1 કેન્સલ. આ બંને પદમાં 2 છે તો 2 ને હું બહાર કાઢી લઈશ. cos square x minus cos square alpha upon cos x minus cos alpha. ઉપર દેખાય છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર દેખાય છે ને a નો વર્ગ માઇનસ b નો વર્ગ cos x નો વર્ગ માઇનસ cos alpha નો વર્ગ. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ની ફોર્મ્યુલા શું છે a પ્લસ બી બીજા બ્રેકેટમાં a માઇનસ બી. વિસ્તરણની બધી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, અવયવ પાડતા આવડવા જોઈએ. તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર a એટલે cos x પ્લસ cos alpha બીજા બ્રેકેટમાં cos x minus cos alpha upon cos x minus cos alpha dx. તમે જોઈ શકો કે આ બંને ટર્મ સેમ છે cos x minus cos alpha અને આ ટર્મ ગુણાકારમાં છે ને એટલે કેન્સલ થયું છે. સરવાળામાં હોય તો ન થાય. is equal to હવે 2 આ બંનેને આપી દઈશ 2 integration of cos x dx પ્લસ 2. હવે સ્ટુડન્ટ અહીંયા ચલ મારો શું છે x. તો જ્યાં x છે એનું જ સંકલન થાય. બાકીનું જે પદ છે એને હું અચળમાં ખપાવીશ. cos આલ્ફાને હું અચળમાં ખપાવીશ તો cos આલ્ફા હું સાઈડ પર બહાર લખી દઈશ અને અંદર લખીશ 1 નું સંકલન. ફરીથી બોલું અહીંયા જે સંકલન કરવાનું છે એ x ના સાપેક્ષે કરવાનું છે. ચલ મારો x છે તો cos x નું સંકલન કરી શકીશ. cos આલ્ફા શું છે તો કે અચળ છે અને અચળને આપણે બહાર કાઢી લઈએ છીએ અને 1 નું સંકલન કરશું. તો 2 cos x નું સંકલન. cos x કોનો વિકલિત છે sin x નો વિકલિત તો sin x પ્લસ 2 cos આલ્ફા 1 કોનું વિકલન કરીએ તો મળે કોનું વિકલન કરીએ તો 1 મળે x નું into x plus c. તો તમારો આન્સર રેડી થઈ ગયો 2 sin x plus 2x cos alpha plus c. આ તમારો આન્સર છે એ રેડી થઈ ગયો. વિડિયો પોઝ કરીને જરા કોપી કરી લેશો પછી નેક્સ્ટ સમ પર જઈએ. ક્વેશ્ચન નંબર 14 આપણે જોઈ રહ્યા છે. શું લખ્યું છે cos x minus sin x છેદમાં 1 plus sin 2x. તમે જો અહીંયા બધી જગ્યાએ x x લખેલું છે જ્યારે છેદમાં શું લખેલું છે 2x લખ્યું છે. તો sin 2x ની ફોર્મ્યુલા આપણે આવડે છે આમાં લખેલી નથી. sin 2x ની ફોર્મ્યુલા શું છે sin 2x ની ફોર્મ્યુલા 2 sin x cos x. sin 2x ની ફોર્મ્યુલા છે 2 sin x cos x. બરાબર એક અડધો 2x ના અડધા અડધા x sin અને cos ને આપેલા છે. તો અહીંયા પણ સ્ટુડન્ટ આપણે આવું કરશું cos x minus sin x
dx. આને લખશું 2 sin x cos x. પણ એનાથી શું ફાયદો થાય? ખાલી લખવાથી કઈ મેળ ન પડે, તો 1 ને કંઈક લખી નાખીશ. 1 મૂળભૂત નિત્યસમ છે. શું છે? sin square x plus cos square x. તો હું અહીંયા લખી નાખીશ sin square x plus cos square x equal to 1. તો મેં 1 ની જગ્યાએ લખ્યું sin square x plus cos square x અને sin 2x ની જગ્યાએ લખ્યું 2 sin x cos x. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કરી રહી છું. a square plus 2ab plus b square. a square plus 2ab plus b square બરાબર a plus b નો વર્ગ. તો હું અહીંયા લખી દઈશ sin x plus cos x નો વર્ગ ઉપર cos x minus sin x. ઓકે, ઉપર cos x minus sin x. હવે આ મેં લખી દીધું. આગળ જઈએ. હવે અહીંયા શું કરીએ? કઈ કટ તો થતું જ નથી, પણ તમે જોઈ શકો sin x નું વિકલન હર્યો cos x નું વિકલન માઇનસ sin x દેખાઈ રહ્યું છે ને. cos x sin x નું વિકલન cos x નું વિકલન માઇનસ sin x. તો મને વિકલન ઉપર દેખાઈ રહ્યું છે. તો હું શું કરીશ? sin x પ્લસ cos x બરાબર t આદેશ લઈ લઈશ. તો sin x નું વિકલન થશે cos x નું વિકલન થશે માઇનસ sin x dx બરાબર t નું વિકલન 1 into dt. જુઓ સ્ટુડન્ટ, આખું કટ થઈ જશે અને એની જગ્યાએ શું મુકાશે? dt. તમારી નજર છે એ બાજની હોવી જોઈએ કે કોણ કોનું વિકલન છે એ તમને ખબર પડવી જોઈએ, તો તમારો દાખલો ઇઝી બની જશે. ઓકે, તો આ હટી જશે. તો મારો i ફેરવાઈ ગયો, ઉપર થઈ ગયો dt, નીચે 1 upon આ શું છે અંદર વાળું t, તો t સ્ક્વેર છે ને. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાઈ ગયું કે નહીં? હે ને? તો હવે તમને આનું સંકલન કરતા આવડે છે. t raised to minus 2 dt અને જ્યારે પણ x raised to n નું સંકલન કેવી રીતે કરીએ છીએ? તો કે એક ઘાત ઉપર ઉમેરીએ છીએ અને ઉમેરેલી ઘાતને આપણે નીચે લખીએ છીએ. તો અહીંયા પણ તમારી ઘાત ફક્ત n બરાબર -1 ન હોવું જોઈએ, બાકીના બધા કેસમાં તમે કામ કરી શકો. તો અહીંયા t raised to -2 plus 1 upon -2 plus 1 plus c. હવે t raised to minus એટલે t raised to -1 એટલે t raised to -1 છેદમાં -1 એટલે તમારી પાસે શું આવ્યું? -1 upon t. આ -1 છે એ આર્યો છેદવાળો અને t ની ઉપર -1 ઘાત છે, એને છેદમાં લઈ જાઓ તો t ની ઉપર +1 ઘાત થાય, 1 ઘાત થાય. જે માઇનસ ઘાત છે એને હું નીચે ડિનોમિનેટરમાં છેદમાં લઈ જઈશ એટલે પોઝિટિવ થઈ જશે. અને 1 upon t શું છે એ આપણે જરાક મૂકી દઈએ. t શું હતું? તો કે cos x sin x plus cos x. તો આ તમારો જવાબ રેડી થઈ ગયો, -1 upon sin x plus cos x. ઓકે, હવે સ્ટુડન્ટ ક્યારેક કોઈકને એમ થાય કે હું અહીંથી ડાયરેક્ટલી કામ કરી દઉં. આ શું દેખાય છે? f dash x અને આ એનો વિકલન ઉપર મૂકી દઉં તો કોક આ રીતે પણ લખે sin x plus cos x, એની ઉપર -2 ઘાત અને એની બાજુમાં sin x પ્લસ cos x નું વિકલન છે ને.
આ શું છે ઉપરવાળું? તો કે sin x પ્લસ cos x નું વિકલન છે અને આ sin x પ્લસ cos x ની ઉપર -2 છેદમાં છે તો અંશમાં લખી દઉં. તો આ તમારી પાસે જે મેં તમને 3 સૂત્ર લખાયા હતા એ સૂત્ર fx⁻n * f'(x) dx. તો આ સૂત્ર વાપરીને તમે દાખલો ગણીશો. શું આવે છે? fx⁻n + 1 એટલે કે sin x પ્લસ cos x raised to -2 + 1 upon -2 + 1 plus c. જો એક્ઝેક્ટલી સેમ આન્સર આવી ગયો. બરાબર? એટલે -1 upon આ sin x પ્લસ cos x ની ઉપર -1 છેદમાં મૂકીએ તો +1. સેમ આન્સર આવીને ઉભો રહે. જો તમને રેડીમેડ ફોર્મ્યુલા આવડતી હોય તો તમે વાપરશો, નહીં આવડતું હોય તો આ રીતે દાખલો ગણશો. વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. નેક્સ્ટ સમ પર જઈએ. ક્વેશ્ચન નંબર 15. tan cube 2x into sec x 2x. હવે સ્ટુડન્ટ આમાં કોણ કોનો વિકલિત છે કંઈક ખબર પડતી નથી. આ શું છે? sec 2x. sec 2x કોઈનો વિકલિત નથી. sec સ્ક્વેર હોત તો એ tan x નો વિકલિત થાત, પણ સ્ક્વેર તો છે જ નહીં. પરંતુ આમાંથી આ sec 2x છે, આમાંથી એક tan 2x હું સાઈડ પર લઈ લઉં, tan² 2x ઇન્ટુ આની સાથે મૂકી દઉં sec 2x ઇન્ટુ tan 2x. બરાબર? આ sec x tan x કોનો વિકલિત છે? sec x નો છે ને? sec x tan x કોનો વિકલિત છે? sec x નો છે કે નહીં? ઓકે. તો અહીંયા લખેલું છે tan². tan નું વિકલન કરવાથી તો આ નથી મળતું, આ તો sec નું વિકલન કરવાથી મળ્યું છે. તો આ tan² x ને હું sec માં ફેરવી નાખીશ. શું લખીએ છીએ? sec² 2x - 1 ઇન્ટુ sec 2x tan 2x dx. સમજ પડી? સ્ટાર્ટિંગમાં મેં જોયું મારી પાસે તો ખાલી sec x છે. જો sec x નો સ્ક્વેર હોત તો હું કહેત કે એ tan x નું વિકલન છે, પરંતુ ખાલી sec x છે તો મેં વિચાર્યું આમાંથી એક tan આની સાથે ગોઠવી દઉં તો sec x tan x કોનું વિકલન છે? તો કે sec x. હવે અહીંયા તો tan² લખેલું છે એટલે હું tan² ને હું શું કરીશ? sec માં ફેરવી દઈશ. sec² x - 1. હવે હું અલગ અલગ આ જે sec² x 2x અને એની બાજુમાં હું લખી દઈશ sec 2x ઇન્ટુ tan 2x. આ એક છૂટું પાડી દીધું. dx માઇનસ આ 1 ની સાથે મલ્ટીપ્લાય કરીને લખી નાખીશ sec x sec 2x ઇન્ટુ tan 2x dx. આટલું સમજ પડી? sec² x ઇન્ટુ this 1 ઇન્ટુ this. હવે સ્ટુડન્ટ આગળથી જ મારો ઉદ્દેશ્ય હતો કે આ જે વિકલન છે એ sec 2x નું છે. ઓકે, તો હું sec 2x બરાબર આદેશ લઈ લઉં. આ કેસમાં હું sec 2x બરાબર t આદેશ મૂકી દઉં તો sec નું વિકલન શું થાય? sec 2x ઇન્ટુ tan 2x. આ જે વિકલન થયું એ 2x ના સાપેક્ષ થયું. હવે હું 2x નું વિકલન કરીશ એટલે 2. પછી dx બરાબર dt. તો sec 2x tan 2x dx બરાબર dt/2. તો આ કેસની અંદર મારે લખાશે sec 2x એટલે t સ્ક્વેર, આ બધું તો નીકળી ગયું, dt/2. જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાઈ ગયું. સમજે પડી? અને આ તો મને ખબર છે કે sec 2x અને tan 2x નું સંકલન શું થાય? sec x. બરાબર? sec x નું વિકલન કરીએ તો sec x into tan x આવે. તો sec x tan x કોનું વિકલન કરવાથી મળે છે? તો કે sec x નું. તો sec x. તો
તો મારી પાસે અહીંયા થયું 1/2 ટી સ્ક્વેરનું સંકલન એક ઘાત ઉમેરો છેદમાં t³/3 x⁻n+1/n+1 માઇનસ આનું મને ખબર પડી ગઈ sec 2x. પરંતુ મેં તમને કીધું તો અહીંયા x નથી, અહીંયા મારી પાસે dx x છે, અહીંયા x નથી, અહીંયા શું લખેલો છે 2x લખેલો છે. x ની સુરેખ ઘાત છે એટલે મારું સંકલન મારા પ્રમાણિત સ્વરૂપો જે સૌથી પહેલા ભણ્યા હતા એ પ્રમાણે જ થાય. તો sec 2x લખીએ છેદમાં x નો સહગુણક 2 એ મૂકવાનું ભૂલતા નહીં. તો તમારી પાસે આવ્યું 1/6 t એટલે શું થયું sec cube 2x minus 1/2 sec 2x plus c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. કોઈ સ્ટુડન્ટ અહીંથી જ કામ કરી લેશે. સ્ટુડન્ટ આને માનશે fx raised to n into f dash x. f dash x માં શું ખૂટે છે 2 ખૂટે છે, વિકલનમાં શું ખૂટે છે 2. તો 2 વડે ગુણીને 2 વડે ભાગીને એ સૂત્ર પણ વાપરશો તો ચાલશે. અન્ડરસ્ટુડ? ઓકે, સો આ તમારો આન્સર રેડી થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉપર લખ્યો છે I is equal to 10⁴x. I is equal to 10⁴x dx. 10⁴x dx. હવે 10⁴ નું સંકલન તો આપણને આવડતું જ નથી. ઇવન 10² નું સંકલન કરવાનું હોય ને છોકરાઓ તો પણ આપણે શું કરીએ છીએ એને સેકમાં ફેરવી દઈએ છીએ. આ પહેલા આગળના દાખલામાં ગણ્યું ને કે 10² x is equal to sec² x is equal to sec² x minus 1 1 + tan² is equal to sec. તો અહીંયા પણ ક્યાંક કંઈક આવું કરી નાખીએ તો કે આ tan² x ને આપણે અલગ પાડી દઈએ એકને, બરાબર. તો આ tan² x અલગ પાડી દીધા અને એ tan² x ની જગ્યાએ હું લખી નાખું sec² x minus 1 dx. બરાબર. હવે હું છૂટા પાડી દઉં. આ થઈ ગયું tan² x into sec² x dx minus tan² into 1 is tan² x dx. ફરીથી આનો આ જ ક્વેશ્ચન આવી ગયો. અહીંયા તો મને ખબર પડી ગઈ tan x ને હું t ધારીશ એટલે tan x નું વિકલન sec² x થઈને નીકળી જશે. અહીંયા tan² x નો પ્રોબ્લેમ આવ્યો તો tan² x ને ફરીથી મારે sec² x માં કન્વર્ટ કરવાનું. તો tan² x into sec² x dx minus આને ફરીથી લખવાનું એટલે sec² x minus 1 dx. તો તમારી પાસે કંઈક આવો ક્વેશ્ચન બન્યો tan² x into sec² x dx minus sec² x dx minus plus 1 dx. જોઈ સ્ટુડન્ટ, અહીંયા ક્યાંક આવો પ્રોબ્લેમ ના આવે એટલા માટે મેં આખો બ્રેકેટને ઓપન કરી નાખ્યો. તો શરૂઆત ક્યાંથી કરી કે 10⁴ છે और 10⁴ ઇવન શું મને tan² હોય તો મને સંકલનમાં તકલીફ પડે તો મારે tan² ને સામા ફેરવું પડે sec² x minus 1. એટલે મેં શું કર્યું કે એક tan² ને સાઈડ પર કાઢી નાખો. અહીંયા તો 4 જ છે એટલે બબ્બે થયા. વધારે હોય તો એક tan² ને સાઈડ પર કાઢી નાખો. હવે એ tan² ની જગ્યાએ તમે લખી નાખો sec² x minus 1. ઓકે, હવે tan² into sec² minus tan². હવે અગેન tan² નું સંકલન તો આપણને આવડતું નથી તો એને ફરીથી લખી નાખો sec² x minus 1. બરાબર. હવે આ બ્રેકેટ માઇનસ ની ભૂલ ન થાય એટલે મેં આખો બ્રેકેટ ઓપન કરી દીધો છે. minus sec² x dx minus plus 1 dx. હવે આનું સંકલન કરતા આવડે? જો તમને ડાયરેક્ટ રૂલ વાપરતા આવડતો હોય તો ડાયરેક્ટ વાપરજો
નહીં તો આદેશ લઈને કરજો. આની અંદર આદેશ લેવો હોય તો tan x બરાબર t આદેશ લેતા sec square x dx બરાબર dt નીકળી જશે. તો તમારી પાસે આવશે t સ્ક્વેર dt માઇનસ આ તો sec square x નું સંકલન તમને આવડશે, પ્લસ 1 નું સંકલન પણ આવડશે. તો t સ્ક્વેર નું સંકલન t³/3 માઇનસ sec square x એનું કોનું વિકલિત છે? tan x નું, તો માઇનસ tan x પ્લસ 1 નું સંકલન x પ્લસ c. સો t³ t શું છે? તો કે tan³ x upon 3 માઇનસ tan x પ્લસ x પ્લસ c. આ તમારો આન્સર રેડી થઈ ગયો. બરાબર. તમે ડાયરેક્ટલી fx રેઝ ટુ n ઇન્ટુ f ડેશ x એટલે fx રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 એ ફોર્મ્યુલા વાપરવી હોય તો પણ વાપરી શકો, અને નહીં તો આદેશ લઈને તમે તમારો સમ કમ્પ્લીટ કરી શકો. પણ યાદ રાખવાનું કે જ્યારે પણ tan સ્ક્વેર હોય તો એનું સંકલન શોધવા માટે આપણે એને sec સ્ક્વેર x માઇનસ 1 લખવું જ પડશે. એવી રીતે cot સ્ક્વેર x હોય તો એને મારે cos સ્ક્વેર x માઇનસ 1 લખવું જ પડશે. ઓકે, આઈ હોપ કે અન્ડરસ્ટુડ, સમજમાં આવ્યો હશે. જરા વિડીયો પોઝ કરીને તમે દાખલો. સમ નંબર 17 sin³ x પ્લસ cos³ x અપોન sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર. હવે એક નજરે જોતા કદાચ એમ મનમાં થાય કે a³ પ્લસ b³ છે એવું દેખાય છે, તો હું એની ફોર્મ્યુલા વાપરું. પરંતુ સ્ટુડન્ટ, જો તમે બંનેના છેદ અલગ કરી દેશો ને તો તમને તરત સમજમાં આવશે. આનો છેદ અલગ કરી દો, sin³ x અપોન sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x પ્લસ આ cos³ x અપોન sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x dx. બંનેના છેદ હું અલગ પાડી દઉં ને તો બધું કટ થઈ જશે. અહીંયા નીચે ગુણાકારમાં છે બધું, તો એક sin સ્ક્વેર આમાંથી ઉડી જશે એટલે એક sin x બચશે. તો sin x અપોન કંઈક આવું દેખાશે, sin x અપોન cos સ્ક્વેર x પ્લસ આમાંથી એક cos સ્ક્વેર ઉડી જશે એટલે cos x અપોન sin સ્ક્વેર x dx. કંઈક આવા પ્રકારનું દેખાશે. તો સ્ટુડન્ટ, તમારે શું દેખાય છે? હવે અહીંયાથી એક cos છૂટો પાડી દો તો sin અપોન cos એટલે tan, એક cos હું છૂટો પાડી દો sin x, cos સ્ક્વેર x છે એટલે cos x ઇન્ટુ cos x. તો 1 અપોન cos x એટલે sec, એટલે આ તમારો થયો sec x, અને sin અપોન cos એટલે tan x છે ને. જો કેટલો દાખલો સિમ્પલ બની ગયો. એવી રીતે cos x અપોન sin સ્ક્વેર x છે, હું sin ને છૂટું પાડી દઉં, sin ને છૂટું પાડી દઉં તો 1 અપોન sin એટલે cosec x અને cos અપોન sin એટલે cot x. આવડી ગયો ને દાખલો? કેટલો સિમ્પલ બની ગયો. તો જ્યારે પણ ક્યાંય કોઈ પણ પદમાં કંઈક કોમન દેખાતું હોય તો પહેલો મંત્ર કોમન કાઢવાનો. અહીંયા છેદ સિમ્પ્લિફાય થઈ ગયો, દાખલો તમારો સિમ્પલ થઈ ગયો. તો sec x tan x કોનું વિકલિત છે? sec x નું, પ્લસ cosec x cot x નું વિકલન, સોરી સંકલન શું આવશે? માઇનસ cosec x. કેમ? શા માટે? આપણને ખબર છે કે cosec x નું વિકલન કરીએ તો માઇનસ cosec x cot x આવે છે. જ્યાં c છે, ક છે, ત્યાં વિકલન બધે નેગેટિવ છે, તો પછી અહીંયા માઇનસ નિશાની નથી, તો એ માઇનસ નિશાની તમારી cosec x ને લાગુ પડી ગઈ. તો આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. I ઇઝ ઇક્વલ ટુ
sec x માઇનસ cosec x. કોપી કરી લેશો દાખલો. હવે આ દાખલો લઈએ 18 નંબરનો દાખલો. 18 નંબરના દાખલામાં શું છે જુઓ. cos 2x cos square x બધી જગ્યાએ x છે અને અહીંયા cos 2x છે, ડબલ x છે. તો સ્ટુડન્ટ તમને cos 2x ની ફોર્મ્યુલા તો આવડે છે ને. cos 2x ની ફોર્મ્યુલા આપણે લખી હતી, 3 ફોર્મ્યુલા લખેલી. એક cos square x minus sin square x, બીજું cos 2x is equal to 2 cos square x minus 1, ત્રીજી ફોર્મ્યુલા 1 minus 2 sin square x. બરાબર, એક જ ફોર્મ્યુલામાંથી બાકીની ફોર્મ્યુલા બની છે. એક જગ્યાએ અહીંયા cos સ્ક્વેર ની જગ્યાએ હું 1 માઇનસ સાઇન સ્ક્વેર મૂકું તો આ નીચેવાળી ફોર્મ્યુલા આવે. સાઇન સ્ક્વેરની જગ્યાએ હું 1 માઇનસ cos સ્ક્વેર મૂકું તો આ સેકન્ડ નંબરની ફોર્મ્યુલા આવે. હવે મારા દાખલાની અંદર અહીંયા 2 સાઇન સ્ક્વેર x લખેલું છે તો મને થાય છે કે અહીંયા cos 2x ની જગ્યાએ હું શું લખી દઉં, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 2 સાઇન સ્ક્વેર એક્સ. જો ડાયરેક્ટલી તમારે કટ થઈ ગયા અપોન cos સ્ક્વેર એક્સ. તો આ બંને કટ, 1 અપોન cos સ્ક્વેર એક્સ બચ્યા. 1 અપોન cos સ્ક્વેર એક્સ એટલે શું કહેવાય, sec સ્ક્વેર એક્સ. sec સ્ક્વેર એક્સ કોનું વિકલિત છે, કોનું વિકલન કરીએ તો sec સ્ક્વેર એક્સ આવે છે. કોનું, tan x નું. સો ઇટ ઇઝ અ tan x પ્લસ c. આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. નેક્સ્ટ સમ પર જઈએ. નેક્સ્ટ સમ શું છે, આવો એક દાખલો સ્ટુડન્ટ આપણે આગળ પણ ગણ્યો છે જેમાં સ્ક્વેર રૂટ ઓફ tan x કંઈક હતું. તો કંઈક આ દાખલો કંઈક આવો જ દેખાય છે. આ છે cos ક્યુબ x અને 1 અપોન cosec એટલે sec થાય અને 1 બરાબર, અને આ છે sec ક્યુબ બને છે. ઓકે, હવે sec સ્ક્વેર જ્યારે દેખાય એટલે એ કોનું વિકલન કરીએ ત્યારે મળે છે તો કે tan x નું. તો અહીંયા હું ટ્રાય કરીશ, tan x બનાવવાની ટ્રાય કરીશ. તો sin x ને હું cos x વડે ભાગી દઈશ અને એક cos x હું અહીંયા ગુણી દઈશ. એટલે મારી પાસે કંઈક આવું બનશે, sin x upon cos x એટલે tan x અને આ બની ગયું cos raised to 4x. અને cos raised to 4x ને જ્યારે હું અંશમાં લઈ જઈશ એટલે હું લખીશ sec raised to 4x dx. હવે sec raised to 4 માં તો મને રસ જ નથી, મને તો sec ના વર્ગમાં રસ છે. sec સ્ક્વેર x એ tan x નું વિકલન છે, નીચે છેદમાં tan x છે ને. sec સ્ક્વેર x કોનું વિકલન છે, tan x નું. તો એક sec સ્ક્વેર x ને હું છૂટો પાડીને મૂકી દઈશ. પછી બાકીના બીજાનું શું કરીએ એ આપણે વિચારીએ. બરાબર, હવે વિકલન sec સ્ક્વેર x છે મીન્સ બાકીનું બધું મને tan સ્વરૂપમાં જોઈએ, tan માં કન્વર્ટ કરી દો. તો sec સ્ક્વેર x ને tan માં કેવી રીતે કન્વર્ટ થાય, 1 પ્લસ tan સ્ક્વેર x. ફોર્મ્યુલા બાય હાર્ટ કરીને આવજો. 1 પ્લસ tan સ્ક્વેર x, આ તો tan x છે જ બરાબર, આ sec સ્ક્વેર x ને આ sec સ્ક્વેર એમનો એમ રહ્યો. સમ શરૂ કર્યો તો cos ક્યુબ x, 1 અપોન cos ક્યુબ x sec ક્યુબ x. ત્યાંથી સ્ટાર્ટ કર્યો તો કે sec આવ્યો છે અને sec વિકલન કોનું, sec સ્ક્વેર x વિકલન કોનું છે એટલે કે tan x નું. તો મેં ટ્રાય કર્યું tan બનાવવાની, tan બનાવી દીધો અને અહીંયા રહ્યો sec raised to 4x. મને ખબર છે કે tan x નું વિકલન sec સ્ક્વેર x થાય છે એટલે હું એક sec સ્ક્વેર x બાજુ પર મૂકી દઈશ, બાકીના sec સ્ક્વેર ને હું તોડીને 1 પ્લસ tan સ્ક્વેર લખી દઈશ. ઓકે, હવે તમારું કામ પૂરું થઈ ગયું. જો સ્ટુડન્ટ tan x બરાબર t લઈ લો, ઇમ્પ્લાઇઝ tan x નું વિકલન કરીએ sec સ્ક્વેર x dx બરાબર dt. તો તમારો i ફેરવાઈ ગયો, 1 પ્લસ t સ્ક્વેર અપોન t
અને આ આખું હટીને લખાઈ જશે dt. સંકલન કરવું હાર્ડ લાગે છે? છેદમાં શું છે? t. બંનેને અલગ અલગ આપી દો તો 1/t પ્લસ t² એટલે ઓનલી t બચ્યો. t² એટલે t બચ્યો dt. 1/t નું સંકલન 1/2t કોનું વિકલન કરીએ ત્યારે મળે? log t નું, તો log mod t પ્લસ t નું વિકલન સંકલન શું થાય? t²/2. એક ઘાત ઉમેરો, ઉમેરેલી ઘાત નીચે મૂકો. હવે અહીંયા આન્સર લખું છું ઇઝ ઇક્વલ ટુ log mod t. t શું છે? તો કે tan x પ્લસ t શું છે? tan square x upon 2 પ્લસ c. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર તૈયાર થઈ ગયો. આઈ હોપ કે તમને દાખલો સમજમાં આવ્યો હશે. બરાબર. હું જે પણ ટ્રીક બોલું કે જે ફોર્મ્યુલા બન્યું એ તમે તમારી ડાયરીમાં જરા નોટ કરી લેજો, જેથી કરીને તમે એવરી 15 ડેઝ તમે એ ડાયરીને ફરીથી પેજ ઉથલાવી શકો અને બધી ફોર્મ્યુલા પાછી રિવાઇઝ કરી શકો. ફોર્મ્યુલા રિવાઇઝ કરવું બહુ જ જરૂરી છે. ઓકે, વિડીયો પોઝ કરીને જરા કોપી કરી. 20 નંબરનો દાખલો જોઈએ સ્ટુડન્ટ. સાઇન ઇનવર્સ અને એની અંદર શું લખેલું છે? cos x. હવે આપણે ભણ્યા છીએ કે સાઇન ઇનવર્સ sin x બરાબર x. આવું ભણ્યા છીએ. જ્યારે x lies between અંદર નાનો પ્રદેશ અને બહાર નાનો વિસ્તાર, હે ને? શું છે? -π/2 થી +π/2. આવું ભણ્યા છે. સાઇન ઇનવર્સ sin x બરાબર x. હવે અહીંયા સાઇન નથી. હવે સાઇન નથી તો હું કોસને સાઇનમાં ફેરવી નાખીશ. તો આપણે ભણ્યા છે કે cos π/2 x sin π/2 x બરાબર cos x. આપણે 10માં પણ ભણ્યા હતા. cos 90 - θ is equal to sin θ અને sin 90 - θ is equal to cos θ. તો અહીંયા પણ આ cos θ લખવું છે તો આપણે શું લખવું પડે? sin 90 - θ. તો હું ડાયરેક્ટલી લખી દઈશ sin ઇનવર્સ sin π/2 x હવે ઇન્ટુ dx. હવે મારે આ બતાવવાની જરૂર નથી. અહીંયા બાય ડિફોલ્ટ આમાં આવી જ જવાનું છે. તો આ ઉડી જશે અને ઇટ ઇઝ નથિંગ બટ π/2 x dx. સાઇન ઇનવર્સ sin θ બરાબર θ. તમને જોવું હોય કે આની અંદર આવે છે કે નહીં તો હું તમને બતાવી દઉં. જો x ની કિંમત મને આપી છે 0 અને π ની વચ્ચે. જ્યારે હું માઇનસ સાઇનથી મલ્ટીપ્લાય કરું અસમતા બદલાઈ જાય. અસમતા બદલાઈ જાય એટલે -π to 0 થઈ જાય, ઊંધું થઈ જાય. એની અંદર હું π/2 મને ઉમેરવા છે તો π/2 હું ઉમેરી દઉં. આ સાઈડ આવ્યું π/2. π/2 - π એટલે π/2 માંથી π સબટ્રેક્ટ કરવું એટલે શું થશે? -π/2 બચશે. લસા લઈ લો એટલે -2π. π -2π એટલે -π. -π/2 - x < π/2. જો π/2 - x ઓટોમેટિકલી એના વિસ્તારમાં સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવી ગયો. બારવાળાનું જો આપણે બારવાળા ફંક્શનનું જોવું હોય તો આપણે વિસ્તાર જોવાનો, અંદરવાળા ફંક્શનમાં તરફથી જોવું હોય તો એનો પ્રદેશ જોવાનો, સાઇનનો પ્રદેશ જોવાનો અને સાઇન ઇનવર્સનો વિસ્તાર જોવાનો. ઓકે, તો જો ઓટોમેટિકલી આવી ગયું અને સાઇન ઇનવર્સ sin x ઇઝ ઇક્વલ ટુ x. તો અહીંયા આ હટી જશે અને ખાલી x ની જગ્યાએ શું લખેલું છે? π/2 - x.
મેં cos x ને શું લખ્યું sin pi by 2 minus x by default અંદર આવી જ જશે. ઓકે, તો હવે હું આનું સંકલન કરી દઈશ. તો કે pi by 2 બાર 1 નું સંકલન માઇનસ x નું સંકલન. બંનેનું અલગ અલગ આવું ન લખવું હોય ને ડાયરેક્ટલી ફાવતું હોય તમે ડાયરેક્ટલી લખી લેશો. pi by 2 1 નું સંકલન x માઇનસ x નું સંકલન x સ્ક્વેર by 2. હવે તો તમને આવડતું જ હશે. તમારો આન્સર રેડી થઈ ગયો. ક્લિયર? ઓકે, નેક્સ્ટ સમ પર જઈએ. જે બી સ્ટુડન્ટ તમને લાગે કે આ કોપી કરવા જેવું છે તમે માર્જિનમાં કોપી કરીને રાખશો કે જેથી કરીને તમે બીજી વાર રીડ કરો ત્યારે તમને આવડે. ઓકે, હવે આ દાખલો છે. આ દાખલામાં સ્ટુડન્ટ એક ટ્રીક વાપરજો કે જુઓ કંઈક આવું કહીશ કે મને ખબર છે cos x minus y બરાબર શું લખીએ છીએ cos x cos y, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ મુકાય, sin x sin y. અને જો અહીંયા પ્લસ હોય પ્લસ કરવું હોય તો અહીંયા માઇનસ આવે. ઓપોઝિટ કોર્સમાં ઓપોઝિટ ચાલી રહ્યા છે. દેખાતું નથી ને? ઓકે, સો આ રીતે થાય cos x cos y પ્લસ માઇનસ sin x sin y. અને જો sin x પ્લસ y હોય x માઇનસ y હોય તો આપણે શું લખીએ sin x cos y માઇનસ cos x sin y. અને પ્લસ હોય તો પ્લસ લખીએ અને માઇનસ હોય તો માઇનસ લખીએ. જ્યારે કોસમાં ઊંધું થાય પ્લસ હોય તો આપણે અહીંયા હું પ્લસ લખું પહેલા. પ્લસ હોય તો અહીંયા લખશું માઇનસ અને જો માઇનસ હોય તો અહીંયા લખશું પ્લસ. કોસની અંદર ઓપોઝિટ નિશાની ચાલે. હવે શું થયું સ્ટુડન્ટ સાંભળો. હવે સી અને સી અહીંયા શું લખેલું છે સી કોસ અને આ પણ કોસ. હવે કોસ કોસ કઈ ફોર્મ્યુલામાં આવે તો કે આ કોસ વાળાની ફોર્મ્યુલામાં આવે. તો એનું વિરુદ્ધમાં જવાનું. તો આપણે કોસની ફોર્મ્યુલા નહીં વાપરવાની, આપણે ઉપર સાઇન લખવાનું. શું લખવાનું સાઇન. તો હું આવી રીતે લખીશ સાઇન cos x minus a cos x minus b. બરાબર. સી સી કેમ આવ્યું છે કોસ વાળામાં આવ્યું. અગર એસ એસ પણ લખેલું હોત તો પણ કોસ વાળામાં આવ્યું હોત તો એ કોસ નહીં લખત, હું લખત સાઇન. ઊંધું લખવાનું. અગર એસ સી લખ્યું હોત કે સી એસ લખ્યું હોત એ સાઇનની ફોર્મ્યુલામાં છે તો એનું ઉલટું જઈશ, હું કોસની ફોર્મ્યુલા વાપરીશ. તો હવે હું ઉપર લખીશ સાઇન. હવે છેદને સેટ કરી દઈશ તો કે x માઇનસ એ અને બીજું x માઇનસ બી. અને હવે હું જરા નિશાની લગાવી દઈશ. મને તો 1 જોઈએ છે ને બરાબર. ઓકે, અચળથી ગુણવું 2 થી ગુણવું ને 2 થી ભાગવું તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું x થી ગુણવું ને x થી ભાગવું એવું કામ ન થાય, એવું નહીં કરું બરાબર. હું શું કરીશ sin x થી ભાગવું sin x થી ગુણવું એવું ન કરું. હું ચલ ચાલશે અચળ ચાલશે સોરી. તો હવે હું અહીંયા આ x અને x ને હટાવવું હોય તો વચ્ચે હું નિશાની શું લગાવું માઇનસ. x માઇનસ એ માઇનસ એક્સ પ્લસ બી. આવું થયું x માઇનસ એ માઇનસ એક્સ પ્લસ બી. તો આ એક્સ એક્સ ઉડી જશે અને આ બનશે બી માઇનસ એ. એટલે તમે અહીંયા શું કર્યું સાઇન બી માઇનસ એ ઉપર લખ્યું છે તો એ જ સાઇન બી માઇનસ એ તમે અહીંયા નીચે લખી દેશો. આવો દાખલો એક ઉદાહરણમાં પણ છે બરાબર. પછી હું તમને બોલીશ એ કેવી રીતે ગણવાનું. સાઇન બી માઇનસ એ. હવે તમને સૂત્ર તો આવડી ગયું. સાઇન એક્સ માઇનસ વાય બરાબર સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય. માઇનસ હોય તો માઇનસ. તો અહીંયા સાઇન એક્સ માઇનસ એ કોસ x માઇનસ બી. આને x ગણવાને y ગણવું તો આ x માઇનસ બી માઇનસ કોસ x માઇનસ એ સાઇન x માઇનસ બી અપોન કોસ x માઇનસ એ
ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી. હવે મેં સાઇનનું સૂત્ર ઉપર વાપરી દીધું. સાઇન એક્સ માઇનસ વાય બરાબર સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન બી માઇનસ એ. હવે છેદ છૂટો પાડી દઈશ. આની નીચે આ મૂકીશ તો કોસ એક્સ માઇનસ બી કટ થઈ જશે. તો વચ્ચે શું સાઇન એક્સ માઇનસ એ અપોન કોસ એક્સ માઇનસ એ. અને sin x minus a upon cos x minus a is tan x minus a. ઓકે, આને હું બહાર રહેવા દઉં છું. માઇનસ અહીંયાથી શું કટ થઈ જશે? cos x minus a કટ થઈ જશે. તો sin x minus b upon cos x minus b એટલે શું લખાશે? tan x minus b dx. ક્લિયર સ્ટુડન્ટ? સ્ટાર્ટ ક્યાંથી કર્યું? મેં જોયું કે આ સી કોસની ફોર્મ્યુલામાં આવે છે તો હું કોસ નહીં વાપરું, હું સાઇન વાપરીશ. તો ઓપોઝિટ વાપરવાનું એટલે અહીંયા સાઇન, પછી મેં સેટ કર્યો છેદ એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી. એક્સ બચવો ન જોઈએ, બી અને એ બચે તો ચાલે પણ એક્સ બચવો ન જોઈએ. તો એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી લખીશ એટલે એક્સ એક્સ ઉડી જશે અને વધશે બી માઇનસ એ. એટલે કે ઉપર સાઇન બી માઇનસ એ લખ્યું છે તો નીચે પણ સાઇન બી માઇનસ એ ભાગાકારમાં લખી દઈશું. હવે અહીંયા ફોર્મ્યુલા વાપરશું. સાઇન એક્સ માઇનસ વાય ઇઝ સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય. ઓકે, હવે છેદ છૂટા પાડી દઈએ તો આમાં કોસ ઉડી જશે તો સાઇન અપોન કોસ એટલે ટેન. આમાં કોસ એક્સ માઇનસ એ ઉડી જશે તો સાઇન એક્સ માઇનસ બી અપોન કોસ એક્સ માઇનસ બી બરાબર ટેન. તો 1 અપોન સાઇન બી માઇનસ એ. હવે tan x નું સંકલન, tan x નું સંકલન શું થાય? tan x નું સંકલન શું થાય? યાદ છે? log sec x minus a છેદમાં x નો સહગુણક 1. જ્યારે સુરેખ x ની એક ઘાત હોય તો તેનું સંકલન ઓરિજિનલ મેથડ પ્રમાણે થાય છે. ઓકે, તો એ રીતે આપણે આનું સંકલન કરી દઈશું. માઇનસ tan x નું સંકલન log mod sec x minus b upon x નો સહગુણક 1 plus c. તો તમારો આન્સર તૈયાર થઈ ગયો 1 upon sin b minus a log. હવે લોગમાં બાદબાકી, લોગની બાદબાકી મીન્સ લોગની અંદર શું કરવાનું? ભાગાકાર. તો sec x minus a upon sec x minus b. તમને કોસનો આન્સર જોતો હોય તો તમે લખી નાખશો log અને લખશો sec એટલે 1 upon cos એટલે છેદમાં cos x minus a અને આ sec એટલે 1 upon cos એટલે ઉપર જતું રહેશે cos x minus b. તો તમારો સ્ટુડન્ટ આ આન્સર રેડી થઈ ગયો. આઈ હોપ કે તમને આ બધા જ દાખલા સમજમાં આવ્યા હશે. જો સમજમાં ના આવ્યા હોય તો કમેન્ટ બોક્સમાં તમે મેસેજ લખી શકો. હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવી દઈશ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો જરા લાઈક કરશો સ્ટુડન્ટ. લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને ઉત્સાહ થાય કે હું નવા વિડીયો બનાવું. હું હવે રેગ્યુલર વિડીયો બનાવીશ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તમે સાંભળ્યું એ બદલ તમારો આભાર. હેવ અ નાઇસ ડે. એન્જોય.